નમસ્કાર, હું છું પ્રેરણા. આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચાર વિસ્તારથી વાત કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિકારીએ પોલીસ સપોર્ટ ક્લબનું ઉદ્ઘાટન કર્યું. જિલ્લા પોલીસ ગ્રાઉન્ડ ખાતે 10 જેટલી અલગ અલગ રમતોના કોચિંગ માટે એકેડમીનું લોકાર્પણ કર્યું. આ એકેડમીમાં 10 જેટલી રમતો અંગે નિષ્ણાંત કોચ દ્વારા ટ્રેનિંગ આપવામાં આવશે. પોલીસ પરિવારના બાળકો માટે આ એકેડમીમાં એડમિશન ફી ફ્રી રહેશે તેમજ લોકો માટે નજીવા દરે એડમિશન આપી તાલીમ આપવામાં આવશે. સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ દ્વારા આજે પોલીસ સ્પોર્ટ્સ એકેડમીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે અને કુલ 10 રમતો છે. એ રમતોનું જે કોચિંગ છે એ સુરેન્દ્રનગર જિલ્લાની જનતાને એમના પરિવારના જે લોકો એમાં ભાગ લેવા હોય એ સામાન્ય નજીવા દરની કોચિંગ ચાર્જ લઈ અને આપવામાં આવશે. સાથે સાથે પોલીસ કર્મચારીઓ અને એમના પરિવારના બાળકો છે એમને આ એકેડમીની અંદર નિઃશુલ્ક અલગ અલગ કોચિંગ આપવામાં આવશે. આવતા દિવસોની અંદર આ 10 રમતો ઉપરાંત બીજી રમતો છે એમનો પણ સમાવેશ કરવામાં આવશે અને આજથી કુલ જે 4 રમતો છે એમની સવારે અને સાંજે 4 બેચો છે એ શરૂઆત કરવામાં આવેલી છે. અને આ સ્પોર્ટ્સ એકેડમીનો હેતુ એવો છે કે મેક્સિમમ લોકો છે એ પોતાના બાળકોને ફિઝિકલ અને મેન્ટલ હેલ્થને ધ્યાને રાખી અને આ એકેડમીમાં મોકલે અને વધુમાં વધુ લોકો છે એમાં ભાગ લે અને જે કંઈ આપણી પાસે સરકારશ્રી દ્વારા ઉપલબ્ધ કરાવેલું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એમનો મહત્તમ લાભ. વઢવાણ એક ઐતિહાસિક શહેર છે જે હવામાં હાલ રાણક દેવી મંદિર, માધા વાવ સહિત